શ્રી શિવરાણી મંગલમૂર્તિ વિદ્યાલય મોવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર છે મિત્રો, આપણે છેલ્લા લેક્ચર નંબર 12 નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જોયા હતા. નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો જે છે કયા કયા આપણને મળે. પેલું સમીકરણ જે આપણી પાસે સામાન્ય v બરાબર v0 વત્તા at હતું. બીજું સમીકરણ જે છે x બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર હતું. તૃતીય સમીકરણ એટલે કે ત્રીજું સમીકરણ મિત્રો આપણી પાસે v2 v0 બરાબર 2ax હતું. હવે આની અંદર થોડોક આપણે ફેરફાર કરી અને x ની હારે આપણે x x0 મૂકીએ, કારણ કે આપણી પાસે પ્રારંભિક સ્થાનાંતર હોય અને અંતિમે હોય તો x ની જગ્યાએ આપણે શું કરવું પડે? બધી જગ્યાએ x x0 એટલે કે આ અંતિમ આ માઈનસ પ્રારંભિક કરવું પડે. પરંતુ જો પ્રારંભિક શૂન્ય હોય ને તો આ ઇક્વેશન બરોબર છે. તમને છેલ્લે લાસ્ટ થિયરી ની અંદર આ ત્રણ ઇક્વેશન એડ કરેલા છે એ આપણે પાછા લખાવીએ છીએ. તો v બરાબર v0 વત્તા at તો એ એમનું એમ જ છે. માત્ર ને માત્ર ફેરફાર વિદ્યાર્થી મિત્રો આની અંદર આવશે કે x x0 બરાબર v0t વત્તા 1/2 at સ્ક્વેર. એટલે કે અહીંયા શું છે ખાલી x x0 આ જે છે એ અંતિમ આ જે છે એ કઈક હોય એ વચ્ચેનું પ્રારંભિક. બરાબર છે ને? ઓકે, આ જે છે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a x x0. આ x0 જે છે એ પ્રારંભિક સ્થાનાંતર અને x જે છે એ અંતિમ સ્થાનાંતર. આમ તો તમને બધાને ખબર તો પડે જ છે, એટલે આમાં કઈ બહુ આપણે ડીપમાં જવાની જરૂર છે. ટૂંકમાં આવા ઇક્વેશન આવા સમીકરણો આપણી પાસે છે. આ સમીકરણનો ઉપયોગ ક્યારે કરવો એ હવે અમારે કારો દાખલો આવશે ને એટલે આપણને આઈડિયા આવી જશે કે આવા બધા સમીકરણો હોય નિયમિત પ્રવેગી અચળ પ્રવેગી ગતિના સમીકરણો, તો એમાં આ સમીકરણમાં કયું સમીકરણ ક્યારે વાપરવું એ હવે આપણે જોવાનું છે. પરંતુ એની પહેલા એક દાખલો જે છે ઉદાહરણ એ પહેલા આપણે સોલ્વ કરીએ. તો બધાએ ટેક્સ્ટ બુક કાઢો બધાએ. બરાબર છે? ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 48 ઉપર ઉદાહરણ નંબર 3.3 જુઓ. કલન શાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. ઉદાહરણ નંબર વિદ્યાર્થી મિત્રો 3.3 કે કલન શાસ્ત્રની મદદથી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેં લખી જ નાખ્યા છે. આ ત્રણ છે, એની સિવાયના વધારે કઈ છે નહીં. પણ ઉપયોગ કોનો છે? કલન શાસ્ત્રની. આપણે જે થિયરી જોઈ કઈ રીતે હતા? તો એ જે છે આલેખની રીતથી હતા મિત્રો. એટલે બે પદ્ધતિ છે બોલ આપણી પાસે, એક તો આલેખ વાળી પદ્ધતિ અને એક જે છે કલન શાસ્ત્ર વાળી પદ્ધતિ. આપણે વિદ્યાર્થી મિત્રો કલન શાસ્ત્રની મદદથી ઉકેલવાના છે. કલન શાસ્ત્ર એટલે શું? તો વિકલન અને સંકલનનો સમન્વય. વિકલન અને સંકલનનો સમન્વય જેમાં હોય, સમન્વય એટલે ખબર પડે ને, બેયનું શું કરવાનું છે? આપણે ભેગું કરવાનું છે. લગ્ન કરે ને જેમ કેમ બે જણાનો સમન્વય થઈ જાય એમ આપણે વિકલન અને સંકલનનો સમન્વય કરવાનો છે. એટલે બેન ભેગું કરવાનું એમ. ઘણા કે આ સમન્વય ને આવા શબ્દ સાહેબ અમને ખબર ન પડે, આવા શબ્દ નો કયો, કઈક હરખે સમજાવો એમ ઘણા બધા કહેતા હોય ને. ભાઈ સમન્વય કેવી કામ થાય કે આવો શબ્દ તો ભાઈ કાલે એંગલો નો હોય ને કેમ કેવું, કઈ વાંધો નહીં, હવે સાંભળી લેવાનું આપણે. તો કલન શાસ્ત્રમાં તમારે વિકલન અને સંકલન બેયનો ઉપયોગ કરી શકો એને કલન શાસ્ત્ર કહેવાય. ઘણા એમ કે કલમ કરી નાખ્યો, કલમ શાસ્ત્ર. કલમ નથી કરવાની આપણે આંબાની કે કેરીની કાંઈ. હો ભાઈ, સંકલન કરવાનું છે નહીં. આપણે શું કરવાનું છે? વિકલન અને સંકલનનો ઉપયોગ કરવાનો છે. હવે એવા સૂત્ર આપણે જોઈએ કે જે આ મળે તમારે યાદ રાખવું પડે. થોડું ઘણું એટલે કેટલું? સૂત્રો યાદ રાખવા પડે. શું કરવું પડે તમારે? સૂત્રો જે છે શું કરવાના? યાદ રાખવાના. આપણે એક સૂત્ર જાણો છો, પ્રવેગની વ્યાખ્યા તમે બધા જાણો છો કે પ્રવેગ કોને કહેવાય?
એ લખો સોલ્યુશન એટલે ઉકેલ. બરાબર છે, આપણે ઉકેલ કરવાનું શરૂ કરી દઈએ. પ્રવેગ એને કહેવાય. એ બરાબર સૂત્ર શું છે? તો dv/dt. તો આ કેવું સમીકરણ કહેવાય? તો બધા નાના છોકરાને હવે ખબર પડવા મળે, ગાંડા હોય એને કે આ વિકલન છે, d/dt આવે એટલે વિકલન કહેવાય. આપણે તમને બહુ શીખવાડ્યું વિકલન જોવાની રીત. બરાબર છે કે d/dt હોય ને કહેવાય વિકલન. તો આ સૂત્ર થઈ ગયું તમારે વિકલનનું. હવે આપણે વિકલન ને કલન શાસ્ત્રમાં ની અંદર શું આવે? તો વિકલન અને સંકલન આવે. તો હવે સંકલન કરવું પડે ને. સંકલન કરવા માટે શું કરશું? એક કામ કરો, આ dt નામ લઈ લો આપણે, એટલે કે a dt એટલે a dt બરાબર dv આવે કે નહીં? ઓકે, રીંગણાના dt આવે ને એની વાત છે. આ ડાય વડા અને dt તો કોઈ ખાતા કોઈ દી ન ખવાય એવું આખરે વાત છે. ડાય વડા ખાવાનું. હવે આપણે જોઈએ તો આમાં શું કરવાનું? હવે આમાં કાંઈ બહુ જાજુ તમારે માથાકૂટ કરવાની છે નહીં. બંને બાજુ સંકલન લેવાનું છે. શું લેવાનું છે મિત્રો? સંકલન. આ સંકલન બાબાજીની લાકડી આપણે તમે કીધું હતું ને, બાબાજીની લાકડી તમે કરો એટલે શું આવી જાય? સંકલન થઈ જાય. આને કહેવાય સંકલનની નિશાની. નવીન લાગે કઈ? નવીન તો લાગે તમે શીખવાડતી દીધું, લેક્ચર લીધો હતો આપણે. તો પછી હવે આની અંદર શું કરવાનું છે આપણે? જો વેગ જે છે એમાં અહીંયા આપણે તમને શીખવાડ્યું હતું કે સંકલન આ રીતની નિશાની હોય, એમાં અહીંયા નીચે જે છે લોઅર લિમિટ હોય. લોઅર લિમિટ નીચેનું લક્ષ્ય, ઉપર હોય ને એમ હોય અપર લિમિટ એટલે ઉપરનું લક્ષ્ય. કારણ કે લિમિટ એટલે બસ એનું જે છે આપણે કહેતા નથી આપણે ભાઈ કટું સમય કે મારી એટલી લિમિટ છે. લિમિટ એટલે કે હું સાહેબ લિમિટ નું ગુજરાતી થઈ જાય મર્યાદા. મર્યાદા મર્યાદાની વાત એ ન કરવાની. અહીંયા મર્યાદા લખવાનું કોઈ નથી કે નીચેની મર્યાદા ઉપરની મર્યાદા. લિમિટ એટલે આપણે અહીંયા કરવાનું છે લક્ષ્ય. આપણે ન કહેતું રામ ભગવાને જે છે લક્ષ્ય લઈને રાવણની નાભીમાં બાણ માર્યું, એવું લક્ષ્ય જેવું વાત છે. લક્ષ્ય હાબુ નહીં પાછું. નકર કોઈ લખી નહીં લક્ષ્ય હાબુ હોય તો એ આપણે શું છે? તો લક્ષ્ય છે. હું તો લક્ષ્ય કહું છું. લક્ષ્ય આવે. શું આવે? લક્ષ્ય. લક્ષ્ય હોય ને આપણું આમ કઈ ધ્યેય. પણ અહીંયા તમારે લિમિટ અત્યારે યાદ રાખવાનું, ખાલી ઉપરની લિમિટ નીચેની લિમિટ. તો એ ઉપરની નીચેની શું હોય? તો નીચેની જે છે નાના નાની હોય, ઉપરની મોટા મોટી હોય. મોટા ભાગે આવું જ હોય, ક્યારેક ઊંધું થાય. પણ વેગ શરૂઆતનો એટલે કે શું હોય? તો એ v0 હોય. ત્યાંથી ક્યાં સુધી હોય? તો v સુધી હોય. સમય શરૂઆતનો શું હોય? 0 હોય કે નહીં? એમ કહું કે હું કઈ ગતિ કરતો નથી તો મારો વેગ કેટલો હોય છોકરા? 0 હોય કે નહીં? સોરી, સમય વેગ 0 તો છે. ચાલો કઈ નહીં, આપણે બતાવીએ. બોલેવા ઘણા કે સાહેબ 0 વેગ હોય તો એને ભાઈ જાવા જો નહીં, બોલેવાને મગજ મારી કરવા છો. પરંતુ ઘણી વખત 0 વેગ ન હોય. ઘણી વખત જે છે હું અહીંયા ધારો કે મારી પાસે આ ડસ્ટર હું જોરથી ફેંકું, કોકને વાગે, જોજો સમજો ખાસ. મેં ડસ્ટરને ફેંકું 0 સમયે કદાચ મેં ફેંકું, સમય કઈ આપ્યો નહીં, કોકને વાગ્યું, વાગે કેવું થઈ જાય? વેગ કેવો થઈ જાય? ઉભો રહી જાય કે નહીં? તો અંતિમ વેગ 0 છે, પણ પ્રારંભિક વેગ મેં ફેંકું ને તો એ પ્રારંભિક વેગ તો પાછો આવ્યો. બોલો, તો આપણે બે વેગનો ઉપયોગ કરીએ, એટલે કે પ્રારંભિક વેગ કાંઈક છે, અંતિમ વેગ 0 હોય તો એવું બધું જરૂરી પડે. બે વેગ અત્યારે મૂકો, પછી ઇક્વેશન મળી જાય ને આવું, પછી એમાં જે રોજ હોય ને કાઢી નાખવાનું, એને 0 કરી નાખવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. હવે મિત્રો સંકલન આવ્યું ભાઈ. સમય કે v એ કેટલો હોય? તો એ લખીએ કે t બરાબર 0 એ વેગ જે છે v0 કરીએ. આમ તો વેગ આમ કરીએ, વેગ v0. તો t બરાબર t સમયે વેગ શું થાય? v થાય. તો આવું બધું અહીં લખાય. હવે આનું સંકલન કરવાનું છે. આ સંકલન કોના જેવું લાગે? તો ઘણા કહે છે અમને તો આવું કઈ ખબર જ ન પડે કોના જેવું લાગે. આ સંકલન જે છે k dx જેવું લાગે. જો તમે સંકલન k dx હોય તો આનું સંકલન મેં તમને શું કરાવ્યું હતું? તો અચળ હોય શું કરવાનું? બાય. આ k કેવો છે? અચળ છે. એ કોની સાપેક્ષે કરવાનું? તો અહીંયા dt ની સાપેક્ષે. એટલે t વાળું હોય તો એ ચલ કેવાય. અહીંયા t છે નથી તો એ ચલ છે. ચલ એટલે કે જે વેરિએશન, વેરિયેબલ હોય, બદલાઈ જતું હોય. અમુક અંતરે શું થતું હોય? ચેન્જ થતું હોય, બદલાતું હોય. બદલાય કે નો બદલાય, કેને કાઢી નાખવાનો? બાય. આપણે કહેતા વધારાના હોય એને બધાને બાર ઉપાડી લેવાના, એ વધારાનો આ કે
વધુ dx, તો dx નું સંકલન શું થાય? તો આપણે કીધું હતું x. x નું વિકલન શું થાય? dx. તો એનું સંકલન શું થાય? તો x થાય. બરાબર છે ને? ઓકે, તો અહીં એવું કરીએ. હાલો, સંકલન એને કાઢીએ બાય લિમિટ મૂકી દઈએ 0 થી to અને આ dto. બરાબર છે? હવે આગળ શું થશે અહીંયા? તો vo અને v0, સોરી v0 હેઠે છે અને v ઉપર છે ભાઈ, અને અહીંયા dv. હવે આપણે જોઈએ તો dt નું શું થાય? હવે આવડે ને, અહીંયા dx નું થતું હતું x, તો dt નું થાય ખાલી dx ની જગ્યાએ dt છે, તો dt નું થાય dt થાય. સમજણ પડી ગઈ કે નહીં? તો શું થાય? t. પછી આ તમારે શું મૂકવાનું? ચોરસ કૌંસ મૂકવાનું. પછી આ લિમિટ ક્યાં મૂકવાની? નીચે. આ ક્યાં મૂકવાની? ઉપર. ઉપરની લિમિટ ઉપર અને નીચે લિમિટ નીચે મૂકવાની. એમાં dv નું શું થાય? તો dx ની જગ્યાએ શું છે? ખાલી આ k ન હોય અહીંયા, તો dx હોય કે નહીં? તો dx નું સંકલન શું થાય? x થાય. સ્વાભાવિક છે. તો dv નું શું થાય? તો v થાય. તો અહીં લિમિટ મૂકશો તો v0 થી v ની. રેડી? હવે આપણે અહીંયા કિંમતો મૂકીએ તો પહેલા કોણ મૂકશું? ઉપર, એટલે કે t -0 બરાબર. પછી કોણ મૂકશું? આ v. પછી લોઅર કઈ? એની જગ્યાએ v ની જગ્યાએ v0 મૂકો તો v0. એટલે અહીંયા શું થઈ ગયું? 8t બરાબર v v0. v0 ના આમાં હોય ગયો ભાઈ, એટલે v ને પહેલા લખો. હવે કરતા બનાવો, હેડ ઓફ ફેમિલી બનાવી દો. કોને? v ને હેડ ઓફ બનાવી દો. સૂત્રનો કરતા બનાવવાનો છે, હેડ ઓફ ફોર્મ્યુલા. ઓકે, કાઈ નહીં, તમારે ફેમિલી જ બનાવવાનો. હેડ ઓફ v બરાબર, અને આમાં હોય એટલે v0 વત્તો 8t થઈ ગયો કે નહીં? તો જો તો પેલો ઇક્વેશન મળી ગયો આપણને. હા, મળી ગયું. જોયું? v બરાબર v0 વત્તા 8t. જો વાહ ભાઈ વાહ, કલન શાસ્ત્ર આવો બાકી રીત બાકી જબરી છે. કેમ આલે રીત કરતા હેલી કે નહીં? ઘણા કે સાહેબ બધે અમને તો આવડે નહીં. કેમ હેલી કેવી અમારે? તો સંકલન અને વિકલન જો ન આવડે ને તો હેલી લાગે નહીં. બાકી સંકલન અને વિકલન જો આવડે તો આ પદ્ધતિ સહેલી લાગે ભાઈ. એક સમીકરણ ઉપરથી આપણે આવું મેળવ્યું. હજી બીજું સમીકરણ છે આપણે વેગનું. યાદ કરો તો વેગનું ઇક્વેશન ભાઈ, વેગ v બરાબર dx by dt છે કે નહીં? હા, આવું ઇક્વેશન છે. એમ બધા આ તો પડે જ છે કે વેગનું ઇક્વેશન શું છે? dx by dt. તો આની ઉપરથી આપણે શું કરવાનું છે? તો આની ઉપરથી આવું જ કરવાનું છે. બનાવવા મળ્યું કે પછી વાર લગાડવી છે? તમે કયો એમ કરવું. બનાવવા મળ્યું ને? હા, આ પડી ગયો. આ ભાઈ v dt is equal to dx કહેવાય. આ નામ લઈ જવાય કે નહીં? લઈ જ જવાય ને. કોણ ના પાડે? ના પાડે એનો ટૂંડો રંગાઈ જાય. ભાઈ આ ના પાડવાની જ નહીં ભાઈ. હા 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 રાખવાનું બધે છેટું છે આપણા ભાઈ. હવે જુઓ મિત્રો, શું કરવાનું છે તમારે? બંને બાજુ પાછું લેવાનું, લાકડી લેવાની. બાબાજી લાકડી એટલે કે તમારે સંકલન લેવાનું. શું લેવાનું? સંકલન. સંકલન અહીંયા શું છે? t ની સાપેક્ષે લેવાનું 0 સમયથી t લેવાનો. અહીંયા શું લેવાનું? x 0 થી x લેવાનું. બરાબર કે નહીં? t બરાબર 0 સમયે ધારો કે કણનું સ્થાન x0 છે, તો t બરાબર t સમયે સ્થાન શું હોય? તો x જ હોય. સ્વાભાવિક છે. ઓકે, એટલું થઈ ગયું. હવે v ની વેલ્યુ અહીં છે, તમારે મૂકવાની કઈ દેવાની. v બરાબર v0 વત્તા 1 એ મૂકવાની. હા, તો મૂકવી પડશે. તો સંકલન શું થાય? આને નંબર 1 આપો ભાઈ. તો હવે લખો આને 2 નંબર આપો ને લખવાનું. હવે મોટો જબર નહીં કરવાનો, નામ જ કરજો. હું તો મોટો કરીશ. હવે સમીકરણ 2 માં સમીકરણ 1 ની હું મૂકશો? કિંમત મુકતા. તો ઘણા કહે છે મુકતા માસી. નહીં ભાઈ, આ મુકતા બીજું છે ભાઈ. મુકતા કે કોઈ નામ છે મૂકવાની, મેલવાની. આપણે કે મેલવું ઈ છે. તો સંકલન v બરાબર v0 વત્તા 8 એટલે અહીંયા છે v. તો v ની જગ્યાએ શું આવશે? v0 વત્તા 8. અને કોણ છે? તો dt. ડીટીયા રીંગણાના ડીટીયા. હવે 0 થી t. એટલે રીંગણા જો કે મોંઘા છે. કા ભાઈ? કોઈ ખાતા તો નહીં હોય કે રીંગણા ખવાય ત્યારે કે એવા મોંઘા લાગણા એવો ભાવ હતા. હવે પછી અત્યારે ખબર નહીં, આમ હતા. થોડાક સમય પહેલા તો હું લેવાઈ ગયો તો મેં કીધું આ રીંગણા કરતા એમનેમ સારું ભાઈ. હોના કિલો કે મેં કીધું આ રીંગણા ખવાય તમારા એ ભાઈ ખાવા હોય તો ખાવ, નકર કાંઈ નહીં હાલતા થાવી ગઈ. ત્યાં તો ભાવ છે ને કીધું ઓ ક્યારે ઘટશે? હું પછી એવું પૂછતો ભાવ ક્યારે ઘટશે? એવું કઈ નક્કી ન હોય ભાઈ કે ક્યારે ઘટશે. બોલો આવા જવાબ દે આપણને બધા. હવે તો માણસ આ એવું કઈ રૂલ નથી ભાઈ. હવે x0 થી x અને અહીંયા x ભાઈ એમને મૂકી દઈ ગયા.
હવે આપણે શું કરીશું તો બેયને dt dt આપી દઈશું અલગ અલગ સરવાળો છે એટલે તો v0 થી t ની લિમિટ મૂકીએ આપણે સંકલન 0 થી t આને વંચાય કેમ આ પાછું ઘણા એમ થાય કે આ માણસો કેમ તો આને એમ વંચાય કે સંકલન 0 થી t સંકલન v0 થી v સંકલન 0 થી t સંકલન x0 થી x બસ એમ જ હશે એમાં કાંઈ અહીંયા dx મારું બેટું ક્યાં ગયું છે મેં x કેમ લખી નાખ્યું આ એનું dx છે હા dx આવી ગયું પહેલા તો v0 dt વત્તા આ સંકલન એને આપીએ કે નહીં ગુણાય અને dt ગુણાય કે નહીં ગુણો ગુણો 0 થી t at dt બરાબર સંકલન x0 થી x અને dx હવે આપણે કરવાનું છે આનું સંકલન તો સંકલન શું થશે તો અહીંયા v0 જે છે એ કેવો થશે જો તો dt ની સાપેક્ષે કરવું હોય તો v0 કેવો કહેવાય અચળ કહેવાય એને ઉપર નાખે બહાર ઉપાડી લો વધે કોણ 0 થી t અને dt વત્તા અહીંયા એ કેવો છે અચળ બહાર ઉપાડી લો એ બહાર વધે કોણ t dt અહીંયા તો કરી નાખો કામ પૂરું બતાવો તેવા dx શું થાય u dx નું સંકલન શું થાય x મૂકો x અને લિમિટ ક્યાંથી ક્યાં x0 થી x ની હવે અહીંયા હું કામ અહીંયા કરું તમને બતાતું હોય છે પછી નહીં એટલે વર્ક આપણે થોડું અહીંયા કરીએ જુઓ તો આપણે હવે ક્યાં પોઈન્ટ છે તો અહીંયા v0 m નો m બરાબર છે dt નું શું થાય dx નું થાય x થાય dt નું થાય t થાય તો t મૂકવાનો પછી લિમિટ મૂકવાની 0 થી t મૂકવાની વત્તો a ને m નું m રાખવાનો છે પછી કોણ છે t dt છે હવે આ કોના અનુસાર છે આપ જોઈ છોકરાઓ તમે આવું શું જોયું સંકલન x n dx x n + 1 છે n + 1 યાદ છે અહીંયા આવે આમ t dt હોય તો શું કરવાનું હોય કરી ઘાત 1 ઘાત dt ની સાપેક્ષે ઓકે ખાલી x ની જગ્યાએ શું થઈ ગયું t થઈ ગયો ભાઈ તો અહીંયા શું આવશે t ની n કેટલા છે અહીંયા તો 1 છે તો અહીંયા 1 + 1 કેટલા થાય 2 છેદમાં આવે 1 + 1 2 એટલે t2/2 તો અહીંયા આવશે t2/2 અને સંકલન ક્યાંથી ગયા લિમિટ જો લિમિટ 0 થી t ની લિમિટ આ કામે પૂરું આ કામ હવે જોઈએ તો એમ નમ પેલા મૂકીએ કે પેલા મૂકી દઉં છું લિમિટ મૂકી દો ઓકે હાલો બરોબર પેલા હું કોને x ની જગ્યાએ x મૂકવાનો પછી x0 મૂકવાનો એટલે x મૂકો માઈનસ કરવાનું અને પછી મૂકવાની નીચેની લિમિટ એટલે કે લોઅર લિમિટ કેટલી મૂકવાની x0 હવે અહીંયા જાઓ આમાં લિમિટ મૂકી દો ભાઈ બીજું કાંઈ કરવાનું 3 સાઈડલા કરવાના એટલે કે તેથી બરાબર છે v0 t - 0 મૂકવાનું થઈ ગયું પેલા ઉપરની લિમિટ પછી માઈનસ કરી નીચેની મૂકવાની ભાઈ વત્તા am નો m પેલા ઉપરની મૂકો એટલે કે t નો t રહે √2 માઈનસ નીચેની મૂકી દો તો 0 નો √2 મૂકો તો મૂકો એટલે કે મુકેશ બ્રહ્માણી નહીં કરતા પાછા આગે મૂકો કરે શૈલેષભાઈ હું કોઈ દુકાને ન બોલાવતો ભાઈ આવો x - x0 એટલે x - x0 m નો m હવે પાછા અહીંયા ત્રણ સાઈનલા તો રાખવાના તેથી તો આલ્યા કરશે હવે v0t એટલે v0 tm નો m વત્તા આ તો હું થઈ જશે 0 થઈ ને ઉડેડ કારણ કે બા ઉડેડ થોડું 0 થાય પણ એનો કઈ લખવાની જરૂર છે કેમ કે 0 ના છેદમાં ગમે એટલા આવે સદમાં આવે 0 આવે વત્તા 1/2 પેલા હું લખી નાખું તમને કોઈ વાંધો ન જોવો જોઈએ પછી 80 પેલો કોઈ વાંધો બધું એક જ વસ્તુ છે ઓકે અને બરાબર શું થાય x - x0 લાગે છે સમીકરણ આવી ગયું ઘણા કહે છે બીજું કઈ આવું કઈ દેખાતું નથી આમ જોવાય ગાંડા કાઢવામાં v0t છે v0t એક દુત્યો રેટી સ્ક્વેર છે એક દુત્યો રેટી સ્ક્વેર x - x0 છે નથી પણ એ તો આપણે કીધું છે કે સ્થાનાંતર જો તમારી પાસે પ્રારંભિક પણ કંઈક હોય તો તમારે x0 લેવું પડે બરાબર છે કે આ બરોબર જ છે સૂત્ર આવી ગયું ભાઈ હવે હું કઈ લખવું જરૂર નથી કઈ લખીએ કઈ તેથી
x માઇનસ x0 પેલા લખાય અને પછી શું લખાય v0t વત્તા 1/2 at સ્ક્વેર. આ તમારો થઈ ગયો આન્સર ભાઈ. ઓકે, એટલે જે આપણી પાસે બે ઇક્વેશન આવ્યા, એક ઇક્વેશન આખું બાકી આમ જુઓ v2 v0² બરાબર 2ax. હજી મેળવીએ આપણે કોની મદદથી? કલન શાસ્ત્રની મદદથી. મિત્રો હજી આપણે એક સમીકરણ બાકી છે, કહ્યું તો v2 v0² બરાબર 2ax મેળવવાનું. હવે આ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણે પાસે પ્રવેગ જે છે એનું સૂત્ર તો છે જ તે કે a dv/dt. હવે આમાં કામ કરવું, dx વડે ગુણવું, dx વડે ભાંગવું, કઈ વાંધો. એટલે કે બે બાજુ હતો તો અંશ અને છેદને હું dx વડે ગુણું તો dv/dx અહીંયા મૂકું ને અહીંયા dx/dt મૂકું, બધું હરખું જ ચૂકે નહીં. યા સબકાસ. જો dx વડે ગુણું છું, dx વડે જ ભાંગું છું. બરોબર છે કે નહીં? ઓકે, તો a બરાબર સૂત્ર આપણી પાસે આવું આવે dv/dx એમ નું રાખીએ એટલે કે dv ના છેદમાં dx નું. આ યાદ રાખવું પડશે તમારે એટલું. ઓ ભાઈ આ નકર નહીં થાય. dx/dt શું થાય તો v થાય કે નહીં? ઓકે, તો v dv ને આને હું આમ લઈ શકું. ઓકે, લઈ શકું. તો a dx v dv. હવે હું લઈ લઉં બંને બાજુ સંકલન. અહીંયા ક્યાંથી ક્યાં સુધી લેવાય તો x0 થી x સુધી લેવાય. અહીંયા કોણ છે તો v છે તો v0 થી v સુધી લેવાય. ઓકે, હવે આપણે શું કરીએ તો અહીંયા આગળ વધીએ એટલે કે a અચળ છે બાય કાઢીએ. સંકલન ક્યાંથી ક્યાં આવે? x0 થી x કોણ આવે? dx આવે. જો બરાબર છે, બરાબર v dv આવે ને. ઓકે, મૂકીએ સંકલન v0 થી v અને v dv. આમાં કઈ બાય નીકળે? કાંઈ નીકળે નહીં ભાઈ. હવે એમ dx નું થાય તો x થાય. ક્યાંથી ક્યાં લિમિટ? x0 થી x મુકાય. બરાબર. અહીંયા શું થશે તો ઘણા તો મૂંઝવણમાં મુકાય રે ભાઈ મારા અહીંયા આમાં શું થાય તો અહીંયા જો આપણે સૂત્ર કેવું છે તો સૂત્ર કંઈક આવું છે x n dx સંકલન હોય તો આનું શું થાય તો આનું થાય x n + 1 / n + 1. અહીંયા x ની જગ્યાએ શું છે તો v છે. જોઈ લો x dx ની જગ્યાએ v dv છે, બીજું કાંઈ ફેર છે નહીં. તો અહીંયા શું થઈ જશે તો v ની અહીંયા v મૂકો તો v ની 1 ઘાત અને dv તો શું થાય તો n એટલે 1 છે કે નહીં તો v 1 + 1 એટલે 2 છેદમાં 1 + 1 એટલે 2 થાય. બરાબર છે. કાંઈ શું આવશે v નો વર્ગ છેદમાં બગડો આવે. ક્યાંથી ક્યાં? v0 થી v સુધી. બે બાજુ લિમિટ મૂકો એટલે a ઉપરની લિમિટ x માઈનસ કરીને નીચેની લિમિટ x0 બરાબર ઉપરની લિમિટ પાછી એટલે કે v²/2 v0²/2. બે ને તમે બહાર પણ કાઢી શકો. અચળ હોય અને કઈ લિમિટ મૂકવાનું ન હોય તો તમે સીધું 1/3 પણ કરી શકો, અથવા તો પછી તમે આનો હું આપી શકો સાદું રૂપ. એટલે કે આમાં તમારે શું લેવું પડે તો બે નો લસા લેવો પડે. એટલે કે a કૌંસમાં x x0 બરાબર 2 નો તમે લો લસા તો v² - v0² મળે. બે ને અહીંયા ગુણો એટલે કે 2a. બે અહીંયા ગુણી નાખો અહીંયા એટલે આ બાજુ અહીંયા કૌંસમાં x x0 થશે અને બરાબર શું આવે v² - v0². તો આન્સર આવી ગયો કે એવું લાગે? જો તો પહેલા લખો v² - v0² બરાબર 2a x x0. આન્સર આવ્યો. જુઓ ની અહીંયા જે છે x x0 આપણે મૂકી શકીએ ક્યારે? પ્રારંભિક સ્થાનાંતર અને અંતિમ સ્થાનાંતર હોય ત્યારે. ન હોય તો કઈ ટેન્શન છે, હોય તો એ મૂકવાનું. એટલે કે આપણે v² - v0² બરાબર 2a x x0. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ સમીકરણો જે છે એ કલન શાસ્ત્ર એટલે કે વિકલન અને સંકલનની મદદથી પણ મેળવી શકીએ છીએ. આ જે છે પહેલા આપણે લેક્ચરમાં એટલે કે 12મા લેક્ચરની અંદર આપણે જે છે આ સમીકરણો કે શેની મદદથી મેળવા હતા તો આલેખની મદદથી. તો અહીંયા શેની મદદથી મેળવા છે આપણે? કલન શાસ્ત્રની મદદથી. તો તમને હોમવર્ક જે છે આપણે આપી આમ તો HW હોમવર્ક ની અંદર ઉદાહરણ નંબર 3.3 છે ને મિત્રો? જો તો આ ઉદાહરણ 3.3 બે વખત આમ તો લખવાનું તો જ તમને આ મજા આવશે હો. ને જાતે લખજો ભાઈ. ગોપતાની IMP છે આ મોસ્ટ.
ગોખવાનું નથી કાંઈ પણ. ફિઝિક્સ ની અંદર કઈ વસ્તુ ગોખતા નહીં, સમજીને તૈયાર કરવાનું છે. બરાબર છે? તો એટલું મિત્રો આજે આપણે રાખીએ. આગળ જે છે એનું આપણે આવતા લેક્ચરમાં ફરી વખત એનું બધું ચર્ચા કરીશું. બરાબર છે?